તો અત્યારે હાલ અમે અમેરિકામાં ફરી રહ્યા છે. ઘણા બધા લોકોનું સપનું હોય છે કે અમેરિકા જેવા દેશમાં આવીએ ફરીએ, અને મેઇન પ્રશ્ન હોય છે વિઝાનો. વિઝાને લઈને ઘણી બધી મૂંઝવણ હોય છે. બધા લોકો એજન્ટ પાસે જતા હોય છે. ઘણા બધા વખત અમે ગયા ત્યારે જોયું કે બહુ બધી પબ્લિક હતી જે વિઝાની લાઇનમાં અનેક વખત ઊભી રહી હતી, અને તે છતાં એમના રિજેક્ટ થઈ રહ્યા હતા વિઝા. તો વિઝા અમે જાતે જ અપ્લાય કર્યા હતા, અને કેવી રીતે અપ્લાય કર્યા અને શું કારણ મને લાગ્યું વિઝા મળવાનું, એ તમારા બધા સાથે આજે શેર કરવું છે કે વિઝા અમેરિકાના જ્યારે પણ તમે અપ્લાય કરો તો કઈ બાબતો એવી છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલી બાબત એ છે કે અમે જ્યારે વિઝા અપ્લાય કરતા હતા ત્યારે એજન્ટને મળવાને બદલે અમે સૌથી પહેલાં વિચાર્યું કે આપણે સૌથી પહેલાં યુટ્યુબમાં જોઈએ અને અલગ અલગ વિડીયો જોઈએ યુટ્યુબના, જેથી આપણને ખબર પડે કે ભાઈ શું હોય છે આખી વિઝા પ્રોસેસ. અને ઘણા બધા વિડીયો તમને હિન્દી ભાષામાં, ગુજરાતી ભાષામાં મળી જશે કે કેવી રીતે તમારે તમારા વિડીયો જોઈને ખ્યાલ આવે કે વિઝા પ્રોસેસ તમે થોડું ઘણું ભણેલા હોય અથવા ઘરમાં પણ કોઈ થોડો ઘણો અભ્યાસ જાણતું હોય તો આરામથી અત્યારના જમાનામાં વિઝા જાતે અપ્લાય કરવા મુશ્કેલ નથી. તો અમે વિડીયો જોયા, પ્રોસેસ જોઈ, અને પછી જે લોકોએ વિઝા મેળવ્યા હતા એવા 2-4 લોકોને મળ્યા. એમને કહ્યું કે કયા પ્રકારના ઇન્ટરવ્યૂ હોય છે, શું હોય છે. પછી અમે જોયું કે ભાઈ વિઝા મોટાભાગના લોકો આપણા ત્યાં એવું છે કે ડાયરેક્ટ જ એજન્ટને ફાઇલ આપી દીધી અને જે ડોક્યુમેન્ટ્સ એને માગ્યા તો એ ડોક્યુમેન્ટ્સના આધારે એમણે અપ્લાય કરી દીધા હોય છે કે વિઝા, અને કે એજન્ટને ફાઇલ આપી છે, ડેટ મળે દિવસે જઈને ઊભા રહી જવાનું અને જે સવાલ પૂછે એટલે જવાબ આપો અને પછી હા કે ના તમારા વિઝા મળી જાય. પરંતુ શું ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, તો સૌથી પહેલાં તો તમારી શું પ્રોફાઇલ છે, તમારો પર્પસ ઓફ વિઝિટ શું છે, શા માટે તમે અમેરિકા ફરવા જઈ રહ્યા છો, અમેરિકા જાઓ છો તો ક્યાં ક્યાં ફરશો, આ બધી જ બાબતો મેટર કરે છે. એટલા માટે સૌથી પહેલાં તમારું ફોર્મ તમે કોઈ એજન્ટને આપો છો, કારણ કે એજન્ટ પાસે બહુ બધી ફાઇલ હોય છે, અને એ તમામ ફાઇલોમાં મોટે ભાગે ઘણીવાર જોઈએ આપણે તો તમારા બહુ જ ઓળખીતા હોય તો વાત અલગ છે, પણ મેં ઘણા બધાનું જોયું, બધાની વાત નથી કરતો, પણ એવું બનતું હોય છે કે એક જેવા જ જવાબ. તમે તમારું DS-160 ફોર્મ કેવું ભર્યું છે એના ઉપર આધાર રાખે છે કે તમારા વિઝા તમને મળી શકશે કે નહીં મળે. સૌથી મહત્ત્વનું તમારું DS-160 ફોર્મ છે. એટલે મેં અને નિકિતાએ સાથે મળીને અમે સૌથી પહેલાં તો DS-160 ફોર્મ ભરવાનું શરૂ કર્યું. એમાં લખેલી એક વિગત જ્યારે તમે વિઝા લેવા જશો ત્યારે જે ઓફિસર છે એની સામે કોમ્પ્યુટરની અંદર એ ફોર્મ જ ખુલ્લું હશે. તમે જે લખ્યું છે અને જે બોલી રહ્યા છો એ વિગતની અંદર કોઈ ફેરફાર છે કે નહીં એ સૌથી પહેલાં એ ચકાસશે. શું કહેવું નિકિતા? એટલે તમારી જે ઇન્ફોર્મેશન હોય એ તો તમે સાચી અંદર નાખી હોય, અને એ જ્યારે એ સવાલ પૂછે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમે એ ફોર્મમાં શું લખ્યું હતું, એ ક્વેશ્ચનમાં શું જવાબ આપ્યો હતો, તો એ જ જવાબ તમારે ઇન્ટરવ્યૂ વખતે આપવાનો છે. જો એમાં તમને કંઈક અલગ જવાબ નીકળે તો પછી એ લોકો વિચારતા હોય છે. તો સૌથી પહેલાં તમારું DS-160 ફોર્મ જાતે ભરો. અમેરિકા બીજી કોઈ વિગત વિઝાની અંદર જેમ કેનેડાના વિઝા પણ અમે જાતે જ અપ્લાય કર્યા હતા અને મળ્યા હતા. અમેરિકા વિઝાની અંદર બીજી કોઈ તમારી બેંક ડિટેલ હોય કે તમારા IT રિટર્ન્સ હોય કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોતા નથી. માટે તમે તમને જે બોક્સ આપ્યું હોય છે એની અંદર તમે શું કરો છો, શેના માટે જાઓ છો, કયા કયા દેશ ફર્યા છો, તમારું કોઈ રિલેટિવ છે કે નહીં. ઘણા બધાનું એવું પણ કહેવું હોય છે કે રિલેટિવ કહેતા નહીં, તો અમે અમારા જે રિલેટિવ હતા એની વાત અંદર કરી હતી. એનાથી કોઈ ફરક નથી પડતો, પણ તમારી પ્રોફાઇલ કેવી છે, તમે અંદર શું વિગતો ભરી છે ને ત્યાં શું જવાબ આપ્યા છે એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. માટે DS-160 ફોર્મની અંદર જ્યારે તમારી પ્રોફાઇલ વિશે તમને જે લખવાની જે અંદર જે વિગત લખવાની જે આપી છે જગ્યા, એની અંદર પ્રોપર તમે તમારા પ્રોફેશન વિશે, તમે શું કામ કરો છો, તમારી આવક શું છે, આ બધા જ જે મુદ્દા છે તમે ધ્યાનથી બેસીને જાતે ભરો, અથવા તમારા એજન્ટ પાસે ભરાવ્યું હોય તો એ ફોર્મમાં એકવાર સાથે બેસો અથવા એનું પ્રિવ્યૂ કરો, એકવાર વ્યવસ્થિત ચેક કરો કે એણે વ્યવસ્થિત ભર્યું છે કે નહીં, એણે શું લખ્યું છે. આ બધી જ બાબતો ખૂબ જ મહત્ત્વની છે. તમે જે કંઈ બોલી રહ્યા છો એ સાચું છે, કારણ કે તમે કંઈ યાદ કરીને ખોટું બોલવાનો પ્રયાસ કરશો તો, કારણ કે એ પણ એમનો એ ધંધો છે, એ જ કામ છે કે તમે ખોટું બોલશો એ પકડવાનું છે, એટલે એ તરત જ પકડી પાડશે. તમારા
જવાબમાં તમે અલ્લા ગલ્લા કર્યા એટલે તમે પકડાઈ જશો. એટલા માટે DS-160 ફોર્મ ધ્યાનથી ભરો, વ્યવસ્થિત ભરો, બરાબર છે. અને જ્યારે સૌથી મહત્ત્વની વાત હવે આવે છે, DS-160 ફોર્મ તમે જાતે ભર્યું, વ્યવસ્થિત ભર્યું. મારું જે ફોર્મ હતું એની અંદર મેં બધી જ વિગતો ChatGPTનો પણ ઉપયોગ કર્યો હતો, કારણ કે મારું પણ અંગ્રેજી કંઈ એટલું ખાસ નથી. બીજા એક મિત્રની મદદ લીધી હતી. એની અંદર પ્રોપર જે જવાબ લખ્યો હતો એ લખ્યો હતો કે મારી પર્પઝ ઓફ વિઝિટ શું છે. તો સૌથી પહેલાં એ વ્યવસ્થિત લખ્યું હતું કે વેકેશન કરવું છે, આટલા દિવસનું વેકેશન, અહીંયા ફરીશું. મોટાભાગના લોકો ન્યૂયોર્ક ને ન્યૂ જર્સી આ બે જગ્યાઓ અથવા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, નાયગ્રા ફોલ્સ, આના સિવાય આગળ ખબર નથી હોતી. બહુ મોટો દેશ છે, ઘણી બધી જગ્યા ફરવા જેવી છે, મ્યુઝિયમ્સ છે ઘણી બધી મોટી લાઇબ્રેરીઝ છે. તો આવી બધી નેચરલ જગ્યાઓ ઘણી બધી છે, બહુ બધા માઉન્ટેન્સ છે, દરિયા કિનારો છે, કે ખાલી લાસ વેગસ, ન્યૂયોર્ક કે ન્યૂ જર્સી ને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, આના સિવાય પણ અનેક વસ્તુઓ છે જેનો તમે ઉલ્લેખ કરી શકો છો, જેના કારણે તમને સામે જે ઓફિસર હશે એને વિશ્વાસ આવે કે ના, ખરેખર આ લોકો ફરવા આવી રહ્યા છે. તો આ પ્રકારની કંઈ વિગત લખો, થોડું સર્ચ કરો, બરાબર છે. ત્યાં તમારા મિત્રો હોય તો એમને પણ કહો કે ભાઈ 2-4 જગ્યા આજુબાજુની જ્યાં તમે ફરવા ખરેખર જવાના હોય તો એમને પણ પૂછો કે ક્યાં જોવા જેવું છે. તે બધી વસ્તુ તમે થોડું રિસર્ચ કર્યું હશે ને જેન્યુઅન તમે લાગશો, એ બહુ જ મહત્ત્વનું છે. હવે વાત આવી, મુદ્દો આવ્યો કે પછી તમે DS-160 ફોર્મ ભરી દીધું અને ત્યારબાદ તમે વિઝા ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારની. તો વિઝા ઇન્ટરવ્યૂ આપવા જ્યારે જાઓ છો, મુંબઈ હોય, દિલ્હી હોય, કે બધા કહે છે કે મુંબઈ આપી દે છે, દિલ્હી નથી આપતા, પણ હું નથી લાગતો કે કઈ બાબત મેટર કરે છે, બરાબર છે. ત્યાં સૌથી પહેલાં મુંબઈ ગયા, ત્યાં શું માહોલ જોયો પહેલાં નિકિતા તે? ત્યાં એટલી બધી પબ્લિક હોય છે ને બહુ જ લોકો લાઈનમાં હોય છે, એટલે વિચારો કે ઇન્ટરવ્યૂ તમારું બહુ તો 2 મિનિટ ચાલવાનું છે. એટલે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન એવી હોવી જોઈએ કે એ લોકોને ખરેખર એવું લાગે કે આ જેન્યુઅનલી આ લોકો ફરવા જઈ રહ્યા છે, થોડા એજ્યુકેટેડ છે અને સારું એવું એ લોકો ત્યાં ફરીને પછી પાછા આવવાના છે. આપણે પહેલું તો એ જ જોવાનું હોય છે, એટલે પ્રેઝન્ટેબલ તમે ત્યાં લાગવા જોઈએ વ્યવસ્થિત. સૌથી પહેલાં તો આપણા ત્યાં આપણી પબ્લિકને એવું હોય છે કે અમદાવાદથી કે ગુજરાતથી ક્યાંયથી પણ નીકળ્યા અને સીધા સવારે ઇન્ટરવ્યૂ ટાઈમે પહોંચ્યા, ઇન્ટરવ્યૂ પતાવીને પાછા તમે સીધા ઘરે પહોંચી જશો. તો જો તમે એ દરમિયાન પણ તમે એકદમ ફ્રેશ લાગતા હોય ને તમારામાં એટલી તૈયારી હોય કે ના, હું પ્રેઝન્ટેબલ લાગીશ, તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ જો તમે થાકેલા લાગો, તમારા શું કહેવાય હાવભાવ, તમારો પહેરવેશ આ બધું યોગ્ય ના હોય, તો સામેના વ્યક્તિ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, આવું આપણે ત્યાં કહેતા હોય છે. પણ એ બાબત અહીંયા એકદમ સાચી સાબિત થાય છે કે ભાઈ તમે ત્યાં જઈને ઊભા રહ્યા, તમે પ્રેઝન્ટેબલ પહેલાં તો છો કે નહીં. ત્યાં એટલી બધી ભીડ હશે, કોઈ બેસવાની જગ્યા નથી, આની બહાર જે એમ્બેસી છે એની બહાર, તો તમારે ઘણા બધા કલાકો ઊભા રહેવું પડશે. તો એ ગરમીની અંદર ઊભા રહેવા કરતાં શાંતિથી સમયસર જ ત્યાં પહોંચવું, અને એના કારણે ત્યાં ટોળા હશે, આપણા ગુજરાતીઓ પણ એટલા છે, બીજી ભાષાના લોકો, અને રોજે રોજ હજારો લોકો ત્યાં વિઝાના ઇન્ટરવ્યૂ માટે આવે છે. તો સૌથી પહેલાં તો તમે સારી રીતે આરામ કરો. એક દિવસ અગાઉ પહોંચી શકતા હોય તો પહોંચો, રાત્રે આરામ કરો, અને પછી પહોંચ્યા એટલે મુંબઈ જઈને ખરીદી કરી નાખવી છે એવું નથી. શાંતિથી આરામ કરો, તમે જે વિચાર્યું છે એના માટે પોઝિટિવ વિચારો, મેનિફેસ્ટ કરો, અને પછી સવારે શાંતિથી ફ્રેશ થઈને તમે સમયસર પહોંચો. 15 મિનિટ વહેલાં પહોંચવાથી પણ કામ થઈ જાય છે. બહુ વહેલા કલાકો ઊભા રહેવાનું આપણી જે ટેવ છે એને ટાળો, સમયસર પહોંચો. કંઈ જ બહુ બધા ડોક્યુમેન્ટ્સ લઈ જવાની જરૂર હોતી નથી. અમેરિકાના વિઝાની અંદર ડોક્યુમેન્ટ કોઈ પણ પ્રકારના માંગતા નથી, મારી પાસે પણ નહોતા માંગ્યા. હવે મારી સાથે જે થયું એવું તમને કહું તો ત્યાં આગળ જે સૌથી પહેલાં તમારી એક મેં નાનકડી ફાઇલ લીધી હતી, એની અંદર મારા પાસપોર્ટની કોપી, મારા વાઈફના પાસપોર્ટની કોપી, કારણ કે અમે સાથે ફરવા જઈ રહ્યા હતા તો એની કોપી અમે સાથે રાખી હતી. એ સિવાય મારું જે 1-2 મારા જે ઓક્યુપેશનને લઈને હું જે કામ કરું છું, મારી પ્રોફાઇલને લગતા 1-2 વસ્તુ, મારું આઈ કાર્ડ હતું, જેનાથી હું સાબિત કરી શકું કે ખરેખર હું આ કામ કરું છું, કદાચ સવાલ પૂછવામાં આવે તો. બસ એના સિવાય બીજા કોઈ ડોક્યુમેન્ટની ઝાઝી જરૂર હોતી નથી, એટલે લઈ જવાનો કોઈ મતલબ છે નહીં, અને લગભગ માંગશે પણ નહીં. પણ તેમ છતાં જો તમને ઈચ્છા હોય તો ત્યાં મનાઈ નથી. ઘણા બધા લોકો કાર્ટૂન ભરીને ડોક્યુમેન્ટ લઈને પણ આવતા મેં જોયા છે. પરંતુ તમે જેટલા રિલેક્સ રહેશો એટલું તમારા માટે સારું છે. ત્યારબાદ તમે ત્યાં પહોંચ્યા પછી અનેક વખત તમારા સિક્યુરિટી ચેક,
અને આ બધું થશે, બહુ બધી ભીડ હશે, એટલે લોકો માટે રોજિંદું કામ છે. આપણને એવું ઘણીવાર લાગે એકદમ સ્ટ્રેસમાં હોઈશું, પરંતુ અંદર સુધી પહોંચ્યા સુધી તમે રિલેક્સ થઈ જાઓ એ મહત્ત્વનું છે. અને આ કોઈ બોર્ડની પરીક્ષા નથી, બરાબર છે. જેમ આપણે એકદમ જેટલા રિલેક્સ રહેશો એટલું તમારા માટે અને ઇઝી રહેશે. અંદર ગયા પછી પુષ્કળ લાઈન હશે, બરાબર છે. તો તમે સારા કપડાં પહેરીને જાઓ. ગરમીનું સિઝન હોય તો એ પ્રકારનો કપડાં પહેરો. મૂળ પ્રેઝન્ટેબલ લાગવા જોઈએ. બહુ જ તૈયાર સજી ધજીને જવાની જરૂર નથી. તૈયાર થઈને જવું ને હું એટલે મળી જાય વિઝા એવું પણ નથી, પણ તમે પ્રેઝન્ટેબલ લાગવા જોઈએ. મહત્ત્વનું એ છે. તમે ટ્રેડિશનલ કપડાં પહેરો કે કયા પહેરો એનાથી કોઈ મતલબ નથી, પણ થોડા યોગ્ય કપડાં પહેરીને તમે જાઓ. અને સાવ સવારે ઉઠ્યા અને સીધા નાહ્યા ધોયા વગર પહોંચી ગયા એવું પણ સાવ સારું ના લાગે. એટલે ત્યાં પેલા વ્યક્તિને લાગવું જોઈએ કે આ ભાઈ મુંબઈ તો આવી ગયો, પણ અમેરિકા ફરવા જેવો છે કે નહીં. જો કે અહીંયા અમેરિકામાં બધા કંઈ સજી ધજીને ફરતા હોય એવું બહુ મોટું છે નહીં કામકાજ, પણ આપણે એક વિચારીએ કે પ્રેઝન્ટેબલ આપણે લાગીએ. તો ત્યાં ગયા પછી સારા તમે કપડાં પહેરો અને ત્યાં જાઓ, ફ્રેશ લાગો. તમારી જે પણ પ્રકારની અપોઇન્ટમેન્ટ હોય, જે પણ સમયની હોય, અંદર તમારે જે ભાષા તમારે ટ્રાન્સલેટર જોઈએ તો એની પણ વ્યવસ્થાઓ હોય છે. મેં પણ ઘણું બધું વિચાર્યું હતું. મને થોડું ઘણું ઇંગ્લિશ તો આવડે છે, તેમ છતાં મેં ટ્રાન્સલેટરનો ઉપયોગ કર્યો હતો. ટ્રાન્સલેટર લીધા હતા અને ત્યાર પછી જ્યારે વિન્ડોઝ સુધી પહોંચ્યા ત્યાં પણ સ્ટાફ તમારી પાસે ઘણી વખત બહુ જ એકદમ ગુસ્સાથી કામ લેશે એવા પણ અનુભવ રહ્યા છે લોકોના. મારો પણ હતો. ત્યાં કોઈ પ્રેમ ભાવથી વાત તમારી સાથે કરવાનું નથી. એટલે એ જ પ્રકારનું હોય છે. એટલે સ્ટ્રેસમાં આવી જવાનું છે નહીં, ગભરાઈ જવાનું છે નહીં. શાંતિથી જાઓ. તમે ટ્રાન્સલેટર જોઈએ તો ટ્રાન્સલેટર લો. ગુજરાતી ભાષાનો ટ્રાન્સલેટર લેશો તો એની અલગ લાઈન હશે, હિન્દીની અલગ હશે અને કદાચ પંજાબીની પણ મુંબઈમાં છે વ્યવસ્થા. તો એ પ્રકારે ભાષાની વ્યવસ્થાઓ હશે. તો પછી ત્યાં ગયા પછી ટ્રાન્સલેટર આવશે, તમારી ત્યાં બેઠા હશે, તમારે વિઝા ઓફિસર હશે. સવાલ પૂછવાનું સવારમાં હોય તો તમે ગુડ મોર્નિંગ ઓફિસર કે જે રીતે તમે વ્યવસ્થિત રીતે એમને કહો, બરાબર છે. અને પછી વાત ચાલુ કરો. પહેલાં તો સૌથી તમારો પાસપોર્ટ માગશે. પાસપોર્ટ તમે આપ્યો અને ક્વેશ્ચન કરશે કે પર્પઝ ઓફ વિઝિટ. અને જેમ આપણા બધા સામાન્ય પબ્લિક આપણે જેમ જઈએ છીએ, આપણો પહેલો જ જવાબ હશે કે ભાઈ ફરવા જેવું છે, ભાઈ વેકેશન માટે, બરાબર. તો હું એમ નથી, તમે ટ્રાન્સલેટર લીધો એટલે બધું જ થોડું એ પ્રકારે બોલો કે પેલા ઓફિસરને અમુક શબ્દો સમજાય, કારણ કે એ પણ વર્ષોથી ત્યાં એ જ કામ કરી રહ્યા છે. તો ઘણા શબ્દો, એટલે તમે ગુજરાતી ટ્રાન્સલેટર લીધો છે પણ તમને બેઝિક અંગ્રેજી તો આવડે છે, તો બોલો વેકેશન કે હોલિડેઝ કે આ પ્રકારે. પછી કે કેટલા, હા, કોઈ ફેસ્ટિવલ માટે જતા હોય, જેમ કે અહીંયા ક્રિસમસનું મહત્ત્વ વધારે છે અને તમે એ દરમિયાન ફાઇલ મૂકતા હોય તો તમે કહી શકો કે અમારે ક્રિસમસ સેલિબ્રેટ હા, કરવા જવું છે. એટલે મેં જ કહ્યું હતું કે એ વખતે મેં ફાઇલ મૂકી હતી કે ક્રિસમસ નજીક આવી રહી હતી. તો મેં કહ્યું હતું કે ક્રિસમસ વેકેશન માટે મારે જવું છે. અહીંયા પણ ક્રિસમસનું વેકેશન મોટું હોય છે, રજાઓ હોય છે લોકોને. તો પછી પૂછશે કે પછી કેટલા દિવસ જવાના છો, મને એવું પૂછ્યું. તો મેં કહ્યું કે 15 દિવસ જવાનું છે. વિઝા તમને 6 મહિના સુધી તમે રહી શકો એ પ્રકારના મળતા હોય છે, પરંતુ પૂછશે કે ભાઈ કેટલા દિવસ જવાના છો. એટલે મેં કહ્યું કે મારું 15 દિવસનો પ્લાન છે, મને એટલી જ રજાઓ મળી શકે એમ છે. હવે આપણા ત્યાં ઘણા બધા જોયા કે કેટલા દિવસ, મારા સગા સંબંધીના ત્યાં જવું છે, એના લગ્ન છે કે આ છે તે છે, કે તો 6 મહિનાના વિઝા 6 મહિના. એવું નથી કે ભાઈ 6 મહિના તમે અહીંયા રહેશો. દેશની સૌથી મોટી ચિંતા એ કે તમે અહીંયા આવો છો તો અહીંયા તમે આ દેશના અર્થતંત્રની અંદર કંઈક નાખીને જાઓ. ત્યાંના જ લોકો કમાઈને તમારી પાછળ વાપરે એવું નહીં. ટુરિઝમના પર્પઝથી જાઓ છો તો અહીંયા તમે પોતાના ખિસ્સામાંથી કંઈ ખર્ચો કરીને અહીંયા વાપરશો, એ મહત્ત્વનું છે. એટલે પછી મને કહ્યું કે કોણ કોણ જશો. એટલે મેં કીધું હું ને મારા પત્ની જઈશું. પછી એમનું પણ વિઝા માગ્યો. પછી મેં એમને વિઝા કોપી આપી. એમને મળી ગયેલા હતા તો વિઝા કોપી બતાવી. પછી એમણે પૂછ્યું કે ક્યાં ક્યાં ફરશો. એટલે પછી મેં કહ્યું કે અહીંયાથી આમ તેમ ફલાણી ઢીકણી જગ્યાએ હું જઈશ. પછી કે કોઈ રિલેટિવ છે તમારા? મેં કીધું હા છે મારા રિલેટિવ. પછી રિલેટિવ વિશે પૂછ્યું અને એમણે પૂછ્યું ને મેં હા પાડીને કહ્યું. પછી કે શું કામ કરો છો? પછી મેં એ વખતે હું જે કામ કરતો હતો એના વિશે પૂછ્યું. કેટલા વર્ષથી કામ કરો છો? મેં કહ્યું 8 વર્ષથી કામ કરું છું. કેટલી સેલરી છે? મેં કીધું આટલી સેલરી છે. પછી એને એમ થયું કે કામ વિશે વધારે ઘણીવાર પૂછતા પણ હોય, અને એમ થયું કે વધારે ઊંડાણપૂર્વક પૂછ્યું કે આ પ્રકારના કામમાં કેવું, તમે ઇન્ડોર કામ કરો છો, આઉટડોર કામ કરો છો? એટલે મેં કીધું ના, કે મારું આ રીતે ફરવાનું હોય છે, હું ફિલ્ડ વર્ક કરું છું.
તો એણે પછી એના વિશે થોડી વાત કરી. પછી અમે યંગ હતા અને ફરવાના હતા કે તમારે બાળક છે કે નહીં એવું પૂછ્યું. બાળક હોય તો એ પૂછે કે કોણ તમારે એની દેખરેખ રાખશે જ્યારે તમે ફરવા જશો, કે સાથે લઈને જવાના છો કે કેમ સાથે લઈને નથી જવાના. કંઈ પણ સવાલ પૂછે. આ કંઈ એવી પરીક્ષા છે નહીં કે એનો એક અભ્યાસક્રમ છે ને એની અંદરથી જ આપે છે. એ લોકો તમારો કોન્ફિડન્સ જોવા માગે છે, તમારા જવાબ તમે કેવી રીતે આપો છો એ સમજવા માગે છે. ખરેખર મેઇન એમનો ઉદ્દેશ એ જ છે કે તમે ખરેખર ફરવા જાઓ છો કે તમારો બીજા કોઈ ઉદ્દેશથી તમે ત્યાં પહોંચી જવા માગો છો, એ તમામ બાબતો. પછી ટ્રાન્સલેટર હતા. મને એમ લાગ્યું કે ના, પ્રોપર ગુજરાતીમાં આખી વાત ટ્રાન્સલેટ કરવાના નથી. એમની જોડે ટાઈમ એટલો બધો નથી કે તમારી વાત તમે ટૂંકમાં ટુ ધ પોઈન્ટ વાત કરો. એટલે મને એમ લાગ્યું કે ટ્રાન્સલેટર છે જે આખી વાત નથી કરી રહ્યા. એટલે મેં ખાલી જ એમને પછી થોડું મને જે અંગ્રેજી આવડતું હતું એમાં મેં પછી અંગ્રેજી બોલવાનું જ શરૂ કરી દીધું. એટલે એમણે એ સમજી ગયા. પછી ઘણીવાર પૂછતા પણ હોય છે કે તમે કયા કયા દેશમાં ફરેલા છો. ઘણા બધા લોકો મારી સાથે એવા પણ હતા જે દુનિયાની ઘણા બધા દેશો ફર્યા છે, છતાં પણ એમને વિઝા નથી આપ્યા. હું 2 દેશ જ ફરેલો હતો. એ પહેલાં કેનેડા અને થાઈલેન્ડ ગયેલો હતો. તો મેં બંને દેશની વાત કરી. પછી બીજી વસ્તુ એવું ઘણીવાર ટિકિટ પૂછતા હોય છે કે ભાઈ તમે ટિકિટ બુક કરાવી છે કે નહીં જો ફરવા જવાના છો. અને જો તમારો નજીકનો ગાળો હોય તો તમે નજીકના સમયમાં જ બતાવ્યું હોય કે હું થોડા આટલા સમયમાં જઈશ તો ટિકિટ લગભગ અવશ્ય માગશે એ લોકો. તો મારા કેસમાં તો મેં ટિકિટ નહોતી કરાવી, કારણ કે વિઝા મળે પછી જ આપણે એવો પ્રયાસ હોય કે ટિકિટ લઈએ. તો એમણે પૂછ્યું પણ નહીં કે ટિકિટ કરાવી છે કે નહીં. પણ ઘણી બધાને મેં જોયું કે ત્યાં પૂછતા હતા. એટલે ઘણા બધા લોકોએ ટિકિટ કરાવી હતી પણ ખરી. ઘણા બધા એવું પણ કહ્યું કે પછી કે અમે જ્યારે વિઝા મળશે પછી નક્કી કરશું. એટલે આ પ્રકારે ઇન્ટરવ્યૂ હોય છે. હસીને બહુ જ આમ પછી ખીખી કરવાની જરૂર નથી. એટલે આપણા માસીના ભાણિયા થતા નથી. પણ એકદમ શાંતિથી વાત કરો. ખરેખર તમારો પર્પઝ શું છે. DS-160ના એ જે ફકરાની અંદર તમે પ્રોપર લખ્યું છે કે એ પ્રમાણે જ ત્યાં વાત કરો. પછી તેમાં બીજી વાત કરી હોય ને અહીંયા બીજી વાત કરો. કયા સમયમાં ફરવા જવાના છો, શું ફરવા જવાના છો, એ બધું તમે જે DS-160માં ભર્યું હોય એ પ્રમાણે જ ત્યાં જવાબ આપો. અને તમારી ઉપર જ માઇક હશે એટલે તમે બોલશો ધીમે તો પણ સંભળાઈ જશે. ઘણી વખતે સામે જે વિઝા ઓફિસર હોય કે ટ્રાન્સલેટર હોય, તમે જે સવાલ એમણે પૂછ્યો હશે તમને ના સંભળાય તો સોરી કરીને ફરીવાર પૂછી લેવાનો. કંઈ બી તમે જે જવાબ આપવા માંડો એવું ના કરતા. ગોખીને કંઈ જાઓ એવું ના લાગતા. કારણ કે તમે જવાબ કંઈ બીજા આપતા હશો ને એ કંઈ બીજા જશો, એ કંઈ બીજું પૂછતા હશે. તો એવું કશું નથી હોતું. એટલે પછી મને આ બધા સવાલો કર્યા ને એને સંતોષકારક જવાબ લાગ્યા. ઘણીવાર એવું હોય છે કે એકલા જાઓ તો કે નથી આપતા વિઝાને. એવું કંઈ જ નથી મેટર કરતું. તમારા દરેક ઇન્ડિવિજ્યુઅલ કેસ ઉપર મેટર કરે છે. ઘણીવાર વિઝા ઓફિસરના પણ સ્વભાવ ઉપર, એના પણ ઈચ્છા ઉપર મેટર કરતું હોય છે. મને પછી એક કાગળિયું પકડાવી દીધું અને મને એમ લાગ્યું, મેં કીધું આ કાગળ પકડાયું એટલે તો મેં કીધું ના પાડી દીધી, સરખું સાંભળ્યું નહીં. એટલે પછી મને કહે કે ના તમારા વિઝા અપ્રૂવ થયા છે, કોંગ્રેચ્યુલેશન. પછી મેં થેન્ક યુ કર્યું અને થેન્ક યુ પછી કરીને પછી ચાલતી પકડી ત્યાંથી. અને પાસપોર્ટ એ તમારો લઈ લેશે. અને હું ઈચ્છું કે તમને પણ આવી રીતે ચાલતી પકડાવી દે પાસપોર્ટ લઈને. તો પછી તમે જે પણ મોડ સિલેક્ટ કર્યો છે એ મોડથી તમારા ઘરે પાસપોર્ટ આવી જશે, અથવા નજીકના જે સેન્ટર હશે અમદાવાદ કે જ્યાં પણ, ત્યાં એ પાસપોર્ટ આવી જતો હોય છે પ્રિન્ટ થઈને. અને પાસપોર્ટ પછી આવે તમારા હાથમાં, તમે પ્રિન્ટ જુઓ અને પછી ખુશીથી તમે મલકાયા કરો અને પછી આ રીતે જ વિદેશ ફરવા આવો. પણ પછી વિઝા આવી જાય અને બીજા દિવસે ઘણા બધા લોકો કે ઉપડી જતા હોય છે ફરવા. તો પછી ઇમિગ્રેશન ઉપર પણ થશે કે ભાઈ આટલી બધી તમને કેવી ઉતાવળ હતી કે વિઝા મળે અને તરત ફરવા આવી ગયા. તો પછી ત્યાંથી પણ પાછા કાઢી શકે છે. તમારી પાસે હા, તમારી પાસે રીઝન હોવું જોઈએ કે, અને સાચું હોવું જોઈએ કે ભાઈ હા અમને આવું તો અમારી સારી બહુ ઈચ્છા હતી એમ ફરવાની, કે આમ અમે રાહ જોઈને રહેતા કે મને વિઝા મળે એવા હું તરત ફરવા જવા. અને પછી પાછા જવાનું સૌથી વધારે મહત્વનું છે. અને ખાસ આપણા ગુજરાતીઓ માટે તો એકદમ ખાસ એકદમ. અને રિટર્ન ટિકિટ તો પહેલા જ કરાવી લેવાની. એટલે એ બધું મહત્વનું છે. એટલે પાછા તમે જશો કે નહીં સૌથી મોટી ચિંતા એ લોકોને એ છે. તો તમે આ બધું ધ્યાન રાખજો. એટલે શાંતિથી જાઓ, સ્ટ્રેસ વગર જાઓ, વિઝાને ઇન્ટરવ્યૂ આપો અને કંઈ ગોખેલા જવાબ નહીં, જેમ કહ્યું એમ. અને પછી
બસ એવું બધા એમ કે ભગવાન ભરોસે હોય છે, નસીબથી મળે ના મળે, એવું નથી હોતું. તમે DS-160 કેમનું ફોર્મ ભર્યું છે, કેટલું સાચું લખ્યું છે ને ઇન્ટરવ્યૂમાં કેટલું સારી રીતે જવાબ આપ્યો છે એની ઉપર જ આધાર રાખે છે. એટલે એવું નહીં વિચારવાનું. અને એજન્ટ જોડે કરાવતા હોય તો પણ એટલું ધ્યાન રાખવાનું કે એજન્ટ જ્યારે ફોર્મ ફિલઅપ કરે ત્યારે તમે ખાસ તો એમની પાસે બેસો અને શું લખે છે એ ધ્યાન રાખો, તો રિજેક્શનના ચાન્સીસ ઓછા હશે. સવાલ કરો, કારણ કે એજન્ટ તમારી જોડે પૈસા લઈને એની સેવા આપી રહ્યો છે, તમે એના માટે જ પૈસા આપી રહ્યા છો. અને 15,000 રૂપિયા એ નાની રકમ નથી. વારંવાર રિજેક્શન લેવા પણ એ પણ પ્રોફાઇલ માટે સારું નથી. અને પછી એક સમય આવીને એવું પણ થાય કે વારંવાર એને તો આવું આટલા દુનિયાના આટલા બધા દેશ છે. હા, તો એ સવાલ રહી ગયો. ઘણા બધા લોકોને એ પણ સવાલ કરે છે કે ભાઈ દુનિયામાં હજુ આટલા બધા દેશ છે, ક્યાંય ફર્યા નથી ને અહીંયા જ કેમ ફરવા જવું છે? બીજા પણ લો બજેટ દેશ છે, આટલે જશો તો પછી તમે ખાલી આટલું જ ફરીને પાછા આવી જશો? એ એમની ચિંતા હોય છે કે ભાઈ તમે અહીંયા આ દેશની અંદર આવ્યા અને 2-4 જગ્યા ફરીને જતા રહે, એવું તો નથી. 18-19 કલાકની ફ્લાઇટ લઈને તમે 1-2 જગ્યાએ ફરીને પાછા જતા રહેશો. એવું એ તે ફેંકાફેંક કરશો તો પણ પકડી પાડશે. એમને પણ ખબર છે કે લોકો આવશે તો 10-15 દિવસ રોકાવાના છે, સારી સારી જગ્યાઓ ફરવાના છે અને રહેશે. તો તમે પૂછે કે ક્યાં રહેશો તો કહી દો મારા ફેમિલી કોઈ હોય તો ત્યાં રોકાવાનો છું. એ શું કરે છે તો એનું પણ પહેલાં જાણી લો, એનું એડ્રેસ પણ જાણી લો. અને સિવાય કે પછી હોટલ કરવાના હોય તો હોટલનું પણ કહી દો કે મેં આ હોટલ સર્ચ કરી છે. હોટલ પણ 2-4 જોઈને જાઓ, એ પણ સર્ચ કરી દો તમારા. અને નજીકના સમયમાં કરવાનું હોય તો બુક કરી દો. ઘણી બધી વેબસાઇટ છે booking.com જેવી, જેની અંદર તમે ક્રેડિટ કાર્ડની ડિટેલથી ડાયરેક્ટ તમે હોટલ બુક કરી શકો. અને પછી કેન્સલ પણ ફ્રી કેન્સલેશન હોય છે, તો ફ્રી કેન્સલેશન પણ કરાવી શકો. પરંતુ એ દરમિયાન તમને એ રિસિપ્ટ મળી જાય તો એ રિસિપ્ટ તમે ત્યાં પ્રેઝન્ટ કરી શકો છો. તો આવી બધી બાબતોનું ધ્યાન રાખીને અભ્યાસ કરીને વિઝા માટે એપ્લાય કરો. જ્યાં ત્યાં અપ્લાય કરીને રિજેક્શન લેવાનો કોઈ મતલબ નથી. અને ખૂબ જ સુંદર દેશ છે, અહીંયા આવીને તમને મજા આવશે ફરવાની. બીજા પણ ઘણા બધા સુંદર દેશ છે, અહીંના ના મળે તો બીજા પણ દેશ ફરવા જેવા જ છે. પણ શા માટે રિજેક્શન લેવું ને? આપણે એવી ઈચ્છા હોય છે કે અમેરિકા ફર્યા એવું સ્વપ્ન હોય છે. આના કરતાં પણ ઘણા બધા દેશ સારા છે. આ એ સારો જ છે દેશ, તો એવું મને પર રાખવાનું નથી. તો બસ એ રીતે જ શાંતિથી તૈયારી કરીને વિઝા લો, મેળવો. અને હું તો કહું છું, જો તમારામાં પોસિબિલિટી હોય, તમે જાતે થોડું ઘણું અંગ્રેજી જાણતા હોય, થોડા ઘણા ટેકનોસેવી હોય તો જાતે જ વિઝા અપ્લાય કરો. આ લગભગ કેનેડાના પણ વિઝા અમે જાતે અપ્લાય કર્યા હતા અને મળી ગયા હતા. તો મને લાગે છે કે આ પણ અઘરા નથી. ખાલી વેબસાઇટની અંદર બેઝિક ડિટેલ જે આપણી સરકારી પરીક્ષાઓની ભરતીની જે રીતે ભરતા હોઈએ છીએ એ રીતે જ બેઝિક ડિટેલ ભરવાની હોય છે. 2-4 સારા વિડીયો જુઓ તો તમને પણ અંદાજ આવી જશે. જે યંગ છે એ પોતાના માતા પિતાના પણ સારી રીતે જાતે જ વિઝા અપ્લાય કરી શકે છે. એમાં કંઈ મોટી વાત નથી. બોલો બીજું કંઈ? હા, બસ. જો તમને આ વિડીયો લાગ્યો હોય યોગ્ય, જો આ વિડીયો તમને એમ લાગે કે ના અમને કામ આવ્યો છે, તો લાઈક કરજો. અને જે ખરેખર વિઝા અપ્લાય કરવાનું હોય એમને પણ શેર કરજો. કોઈના રિજેક્ટ થયા હોય તો એમને પણ પહોંચાડજો, જેથી બીજી વાર જાય તો થોડી તૈયારી કરીને જાય. બરાબર છે? બાકી ઓલ ધ બેસ્ટ. જો તમારો વિઝા ઇન્ટરવ્યૂ નજીક હોય તો આ વિડીયો જોયો હોય અને જો તમને ફાયદો થાય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ના ફાયદો થાય તો એ જણાવજો, તો અમને ખબર પડે કે ભાઈ એવું થયું કે નહીં. બરાબર છે? બાકી આ અમારો અનુભવ હતો. જરૂરી નથી કે આ બધાના આવા જ અનુભવ હોય. પણ થેન્ક યુ વેરી મચ. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.